પ્રિય મિત્રો, ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે. રાતની ગહન શાંતિ ચારે તરફ વ્યાપી રહી છે. તમે ઊંડી નિંદ્રામાં છો. આખા દિવસની થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યું છે અને અચાનક તમારી નીંદર તૂટી જાય છે. તમે આંખો કસીને ઉઠો છો. એક અજાણી અવસ્થામાં તમને ઘેરી લે છે. તમે ઘડિયાળ તરફ જુઓ છો અને હંમેશની જેમ સૂઈ ત્યાં રાતના 3 થી 5 વચ્ચેનો સમય બતાવી રહી હોય છે. નીંદર તૂટવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા. તમારામાંથી કેટલા લોકો આ અનુભવમાંથી પસાર થાય છે તે ખબર નથી. કદાચ તો તેને સામાન્ય શારીરિક પ્રક્રિયા માનીને અવગણો છો. તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધુ પી લીધું હશે અથવા આ વયની અસર હોઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય એક રોકાઈને વિચાર્યું છે કે કેમ તમારી નીંદર હંમેશા તે જ સમયે તૂટે છે? કેમ રાતના 12 વાગ્યે નહીં? કેમ સવારના 6 વાગ્યે નહીં? આજે અમે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચે જમીન સરકી જશે. કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ વિશ્વની પવિત્ર શક્તિઓનો એક ઊંડો રહસ્યમય ઇશારો છે જે તમને સીધો મોકલવામાં આવી રહ્યો છે. આ એક કોલ છે, એક સંદેશ છે, એક ચેતવણી પણ અને એક તક પણ. પરંતુ અત્યાર સુધી તમે તેને અનસુન કરી રહ્યા છો. તો હવે તમારી શ્વાસને રોકી લો, કારણ કે આજે તમે તે રહસ્યને જાણવા જઈ રહ્યા છો જે તમારું જીવન બદલી શકે છે. સવારના 3 થી 5 વચ્ચે પેશાબ જવા માટે તમારી નીંદરનું ખુલવું વાસ્તવમાં તમારા કર્મો, તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલ એક અદ્ભુત ઇશારો છે. આ એક સત્ય છે જે જાણ્યા પછી તમે ક્યારેય આ ઘટનાને સામાન્ય નહીં સમજી શકો. અમારા પ્રાચીન વેદો, પુરાણો અને ગ્રંથો સમયને માત્ર ઘડિયાળની સુઈઓ નથી માનવામાં આવ્યો. સમયને એક જીવંત બળ, એક ઊર્જા માનવામાં આવ્યો છે. દિવસના દરેક કલાકની પોતાની અસર હોય છે, એક વિશેષ તાકાત હોય છે. પરંતુ આ તમામમાં જે સમય સૌથી પવિત્ર, સૌથી શક્તિશાળી અને સૌથી અદ્ભુત માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત. આ સવારના 3 થી 5 વાગ્યા સુધીનો સમય હોય છે. બ્રહ્મનો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય. એટલે કે આ વખત છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે. આ સમયે વિશ્વને ચલાવતી ઊર્જા તેના સૌથી ઊંચા સ્તર પર હોય છે. નું અંધારું સમાપ્ત થઈ રહ્યું હોય છે અને દિવસનો પ્રકાશ હજુ આવ્યો નથી. આ બંને વચ્ચેની એક જાદુઈ ક્ષણ હોય છે. આ જ સમયે દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ અને પવિત્ર આત્માઓ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે. વિશ્વની સૌથી સારી, શુદ્ધ અને શાંત ઊર્જાઓ તમારી આસપાસ હાજર હોય છે. તમે અનુભવ્યું હશે કે આ સમયની હવા કંઈક અલગ લાગે છે. હવામાં ઠંડક અને તાજગી હોય છે. પક્ષીઓ ચહકવા શરૂ કરે છે. આ સમય માત્ર શાંત નથી, પરંતુ ખૂબ વિશેષ હોય છે. હવે તમે વિચારતા હશો કે તેનું તમારી રાત્રિની નીંદર તૂટવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે? સંબંધ ખૂબ ઊંડો છે. જ્યારે આ પવિત્ર ઊર્જા તમારી સાથે જોડાવા માંગે છે, તમને કોઈ ઇશારો આપવા માંગે છે, તો તે સીધી વાત નથી કરતી. તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે તમને નીંદરમાંથી જગાડવા માટે. તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે જેથી તમે ઉઠો. આ કોઈ રોગ નથી, આ કોઈ ભૂલ નથી, આ કોઈ એક ઇશારો છે. આ એક પવિત્ર અલાર્મ છે જે તમને દરરોજ રાત્રે કહે છે, ઉઠો, જાગો, હું તમારી સાથે કંઈક કહેવા માંગુ છું. પરંતુ અમે શું કરીએ? અમે ઉઠીએ છીએ, બાથરૂમ જઈએ છીએ અને પછી પાછા સૂઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે. પરંતુ વાસ્તવમાં અમે દરરોજ રાત્રે એક વિશેષ તક ગુમાવી દઈએ છીએ. તે સમય જેમાં ભગવાન તમારી સાથે જોડાવા માંગે છે, તમારી સાથે વાત કરવા માંગે છે, તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે.
અને અમે તેને સમજ્યા વિના અવગણીએ છીએ. આગલી વખતે તમારી નીંદર 3 થી 5 વચ્ચે તૂટે તો એક ક્ષણ રોકાઓ. વિચારો કે કદાચ આ માત્ર પેશાબ નથી પરંતુ એક પવિત્ર આમંત્રણ છે, કારણ કે કદાચ તમારા જીવનની વાસ્તવિક શરૂઆત ત્યાંથી જ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે વિશ્વની આ પવિત્ર શક્તિ તમારી સાથે જ કેમ સંપર્ક કરવા માંગે છે? દરરોજ રાત્રે લાખો કરોડો લોકો ઊંડી નિંદરમાં સૂતા હોય છે, તો આ ઇશારો તમને જ કેમ મળી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ તમારા અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે. પ્રથમ કારણ તમારી આત્મા જાગવાની કિનારે છે. તમારી આત્મા એક વિશેષ વળાંક પર પહોંચી ગઈ છે. કદાચ આ જન્મ કરેલા પુણ્ય કાર્યોના કારણે અથવા પાછલા જન્મોની સાધના અને પ્રાર્થનાઓના કારણે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને જગાડવામાં આવી રહ્યા છે. તો તમારું ચેતન સ્તર હવે તે ઊંચાઈ પર છે જ્યાંથી વિશ્વની ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે. તમે તે કેટલાક પસંદગીના લોકોમાંથી એક છો જેમને વિશ્વ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે. તમારી દરરોજ રાતે નિંદરમાંથી જાગવું વાસ્તવમાં આ વાતનો ઇશારો છે કે તમારા અંદરની આત્મનિર્ભર ઉર્જા ઝડપથી વધી રહી છે, અને પેશાબ જવાની ઈચ્છા તો તે માત્ર એક બહાનું છે. વાસ્તવિક હેતુ તો એ છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો અને તે પવિત્ર ઉર્જા સાથે જોડાઓ છો જે તમને બોલાવી રહી છે. બીજું કારણ, તમારા પિતરો તમારી સાથે વાત કરવા માંગે છે. હિન્દુ ધર્મમાં પિતરો એટલે પૂર્વજોને દેવતાઓ જેમાં માનવામાં આવે છે. ભલે તેઓ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે તેમના પરિવાર સાથે જોડાયેલ રહે છે. બ્રહ્મ મુહૂર્ત તે સમય છે જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ વચ્ચેની દિવાલ સૌથી પાતળી થઈ ગઈ હોય છે. આ જ તે ક્ષણ છે જ્યારે તમારા પિતરો તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે. જો તમારી નીંદર નિયમિત રીતે 3 થી 5 વચ્ચે ખુલી રહી છે, તો ઇશારો હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારી સાથે કંઈક કહેવા માંગે છે. કદાચ તેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારી પાસેથી તેમના મોક્ષ માટે પ્રાર્થના માંગે છે. કદાચ તેઓ કોઈ મોટી ખુશીની સૂચના આપવા માંગે છે, અથવા તમને કોઈ આવનારા સંકટથી સાવધાન કરી રહ્યા છે. અને ક્યારેય તેઓ માત્ર તમને આશીર્વાદ આપવા માંગે છે, આ કહેવા કે અમે તમારી સાથે છીએ. જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો, તમારા પિતરો તે જ સમયે તમારી સૌથી નજીક હોય છે. તેઓ તમને જુએ છે, તમારી સાથે ચાલે છે. તમારી દરરોજ રાત્રિની આ જાગૃતિ તમારા અને તમારા પૂર્વજો વચ્ચે એક પુલ બની ગઈ છે. તો આગલી વખતે જ્યારે તમે રાતના આ સમયે ઉઠો તો વિચારશો નહીં કે આ માત્ર શારીરિક જરૂરિયાત છે. રોકાઓ, અનુભવો કોઈ તમને બોલાવી રહ્યું છે. કદાચ વિશ્વ અથવા તમારા પિતરો તમારી સાથે કંઈક કહેવા આવ્યા છે. તમે એકલા નથી. કોઈ અદૃશ્ય બળ દરેક ક્ષણે તમારી સાથે છે. ત્રીજું અને ચોથું રહસ્ય, જ્યારે તમારા ઇષ્ટદેવ વિશ્વ જ તમને જગાડી રહ્યા છે. ત્રીજું કારણ, તમારા ઇષ્ટદેવનું આમંત્રણ. દરેક આત્માનો એક ઇષ્ટદેવ હોય છે, એક વિશેષ દેવી દેવતા જેની સાથે આત્માનો ઊંડો સંબંધ છે. કદાચ તમે તમારા જીવનની વ્યવસ્થામાં તમારા ઇષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા છો. જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો, તો આ માત્ર સંયોગ નથી. આ કદાચ તમારા ઇષ્ટદેવ તમને યાદ અપાવી રહ્યા છે, હું અહીં છું. હું તમારી રાહ જોઈ રહ્યો છું. આવો, મારી સાથે વાત કરો. તમારું મન મારા પર ખોલો. બ્રહ્મ મુહૂર્તનો આ જ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અડચણ વિના સીધી તમારા ઇષ્ટ સુધી પહોંચે છે. દિવસમાં કરેલી 100 વાર પૂજાનું જે ફળ છે તે આ સમયની એક સાચી પુકારથી મળી શકે છે. પરમાત્મા આ પવિત્ર મૌનમાં તમારી સાથે વાત કરવા માંગે છે. તેથી તેઓ તમને દરરોજ રાત્રે આ વિશેષ સમયે જગાડી રહ્યા છે.
ચોથું કારણ, તમારું શરીર અને વિશ્વ એકબીજા સાથે જોડાયેલા છે. અમારું શરીર માત્ર માંસ અને હાડકાંથી નથી બનેલું, તે 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું છે. આયુર્વેદ કહે છે કે શરીરને 3 દોષ વાત, પિત્ત અને કફ સંતુલિત રાખે છે. રાતના 2 થી સવારના 6 વાગ્યા સુધીનો સમય વાતકાળ કહેવાય છે. વાતનું કામ ગતિ આપવાનું છે અને શરીરમાંથી મળમૂત્રનું વિસર્જન પણ તે જ ગતિનો ભાગ છે. જ્યારે વિશ્વની ઉર્જા બ્રહ્મ મુહૂર્તમાં ચરમ પર હોય છે, તો તે તમારા શરીરની ઉર્જાને પણ જગાડી દે છે. તેથી વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે. તો જે તમે અત્યાર સુધી માત્ર શરીરની જરૂરિયાત માનતા હતા, વાસ્તવમાં તે તમારા શરીર અને વિશ્વની ઘડિયાળનું તાલમેલ છે. તમારું શરીર તમને કહી રહ્યું છે કે વિશ્વમાં જે થઈ રહ્યું છે તે મારા અંદર પણ થઈ રહ્યું છે. આ શરીર અને વિશ્વ વચ્ચેનું ઊંડું જોડાણ છે, જેનો અનુભવ સ્વયં મળવા જેવું છે. હવે પ્રશ્ન છે, આ ઇશારાને સમજીને શું કરવું જોઈએ? જ્યારે આગલી વખતે તમારી નીંદર 3 થી 5 વચ્ચે પેશાબ માટે ખુલે, તો તેને મુશ્કેલી અથવા અડચણ ન માનો. તેને એક વરદાન માનો, એક સૌભાગ્ય જે લાખોમાં કોઈ એકને મળે છે. શું કરવું? નીંદર ખુલતા જ ગુસ્સે ન થાઓ. મનમાં જ તે પવિત્ર શક્તિનો આભાર માનો જેણે તમને જગાડ્યા છે. શાંતિથી ઉઠો, બાથરૂમ જાઓ, પાછા આવીને તરત પથારીમાં ન પડો. આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. તમારા હાથ, પગ અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેથી તમારા અંદરની નીંદર પણ તૂટશે અને તમે હળવા અને તાજા અનુભવશો. પછી માત્ર કેટલીક મિનિટો ચૂપચાપ બેસો. ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરો અથવા માત્ર તે મૌનને સાંભળો, કારણ કે ત્યાં જ તે સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે. યાદ રાખો, તમારી નીંદરનું આ સમયે તૂટવું કોઈ સંયોગ નથી, પરંતુ તમને જાગૃત કરવાનો પ્રયાસ છે. વિશ્વ, તમારા ઇષ્ટ, તમારા પિતરો અને તમારું શરીર બધા તમને કહી રહ્યા છે, હવે ઉઠો, હવે ઉઠો, સમય આવી ગયો છે. માત્ર આરામથી બેસીને તમારી આંખો બંધ કરી લો. તમારી પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લો. શ્વાસ લેતા અને છોડવા પર ધ્યાન આપો. અનુભવો કે જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો તે સામાન્ય હવા નથી, પરંતુ બ્રહ્મ મુહૂર્તની પવિત્ર ઉર્જા છે જે તમારા આખા શરીરને સાફ કરી રહી છે. જ્યારે તમે શ્વાસ છોડો છો, તમારી બધી ચિંતાઓ અને ખરાબીઓ બહાર નીકળી રહી છે. કેટલીક મિનિટો સુધી આ શાંતિમાં બેસો. આ સમયે વિશ્વ તમારી સાથે વાત કરવા માંગે છે. માત્ર ધ્યાનથી સાંભળો. કદાચ કોઈ સારો વિચાર તમારા મનમાં આવે અથવા કોઈ જવાબ મળે જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા. જો ઈચ્છો તો તમારા પસંદીદા દેવતાનું ધ્યાન કરી શકો છો અથવા ધીમી અવાજમાં ઓમનો જાપ કરી શકો છો. ઓમનો જાપ અવાજ વિશ્વની ઉર્જા સાથે જોડાયેલ છે અને તમારી વિચારસરણીને સાફ કરે છે. તમારા પિતરોને પણ યાદ કરી શકો છો અને મનમાં તેમની પાસે પ્રાર્થના કરો કે, હે મારા પિતરો, હું તમને પ્રણામ કરું છું. કૃપા કરીને અમારા પર તમારી કૃપા જાળવી રાખો અને જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરો. શરૂઆતમાં તમારું મન ભટકી શકે છે અથવા નીંદર આવી શકે છે, પરંતુ હાર ન માનો. માત્ર 5 થી 10 મિનિટ શરૂ કરો. ધીમે ધીમે તમને આ સમય ગમવા લાગશે. તમારું મન, શરીર પણ આ સમય માટે તૈયાર થવા લાગશે. આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી રહી છે. જ્યારે તમે દરરોજ રાત્રે આમ કરશો, તમને તમારા જીવનમાં સારા ફેરફારો દેખાવા લાગશે. તમારા ચહેરા પર નવી ચમક આવશે. તમારી ચિંતાઓ અને ભય ઓછા થશે. આ કોઈ જાદુ અથવા અંધશ્રદ્ધા નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તમે તે વિશેષ વખતનો સાચો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. જ્યારે વિશ્વ તેની બધી ઉર્જા તમારા માટે આપે છે, તમે તે ખજાનાની
ચાવી મેળવી લીધી છે, જેને ઘણા લોકો જીવનભર શોધે છે. વિચારો, વિશ્વ તમને દરરોજ એક વિશેષ તક આપી રહ્યું છે. તે વિશ્વની પવિત્ર ઉર્જા તમારા